હવે આગળનો પ્રશ્ન આવે છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. એમાં પહેલું છે ગૌતમ બુદ્ધનું નગર, કપિલવસ્તુ, ડી. બીજું જૈન ધર્મના ગ્રંથો, આગમ ગ્રંથો, સી. 3 મહાવીર સ્વામીનો ઉપદેશ, તો ત્રિરત્ન સિદ્ધાંત. અને મહાવીર સ્વામીનું જન્મ સ્થળ તો કુંડગ્રામ, ડી, સી, બી, એ. બીજું છે પુસ્તકોના નામ છે સામે જેને લખ્યા છે તે અર્થશાસ્ત્ર, તો ચાણક્ય, ઈ. મુદ્રાક્ષ, વિશાખા દત્ત, સી. ઇન્ડિકા, મેગસ્થનીસ, ડી. દીપવંશ અને મહાવંશ, તો બૌદ્ધ ગ્રંથો, ઈ, સી, ડી, એ. ચોથું છે ત્રીજું જોડકું છે પર્વતોના નામ આપે છે. પહેલું છે પારસનાથ, બી. અવશિષ્ટ પર્વત, પાવાગઢ, જ્વાળામુખી પર્વત, પનામા, સંયોગી ભૂમિ, પાલ્ક, સામુદ્રધુનિ, બી, એ, ડી, સી. આગળનું છે ચોથું ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા, બી. ભારતની પૂર્વ દિશાએ, સી. બંગાળની ખાડી. ભારતની પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે અને ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર, બી, સી, ડી, એ. અહીંયા હોદ્દો આપેલો છે, સામે લખેલું છે કે કયો હોદ્દો હોય છે, કોનો કયો હોદ્દો હોય છે તે, તો સરપંચ, તો ગ્રામ પંચાયતના વડા, ડી. મેયર, મહાનગરપાલિકાના વડા, સી. 3 પ્રમુખ, નગરપાલિકાના વડા, અને 4 તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતના વહીવટી અધિકારી, ડી, સી, બી, એ. અહીંયા આપણા જોડકા પણ પૂર્ણ થાય છે અને હવે જે આવે છે એ આવે છે પ્રશ્નોના જવાબ, કે નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યની અંદર આપણે અહીંયા લખવાના છે. બરાબર. પહેલો પ્રશ્ન છે કે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? પ્રશ્ન પહેલો છે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો મહાવીર સ્વામીનો જન્મ વજ્જી સંઘના એક ગણરાજ્ય કુંડગ્રામના જ્ઞાતુ ક્ષત્રિય વંશમાં થયો હતો. બીજું, ગૃહ ત્યાગ બાદ સિદ્ધાર્થ ક્યાં ક્યાં ગયા હતા? તો ગૃહ ત્યાગ બાદ સિદ્ધાર્થ રાજગૃહ અને પુરુવેલા નામના સ્થળોએ ગયા હતા. ત્રીજો પ્રશ્ન, ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં અને ક્યારે થઈ? તો ગૌતમ બુદ્ધને બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણિમાની રાત્રે દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ. પ્રશ્ન 4 વર્ધમાન જીન સાથી કહેવાયા?
વર્ધમાને મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો. તેથી પ્રશ્ન 5, ગૃહત્યાગની રાત્રે સિદ્ધાર્થની સાથે કોણ હતું? તો ગૃહત્યાગની રાત્રે સિદ્ધાર્થની સાથે તેમનો સારથી છન્ન અને તેમનો પ્રિય ઘોડો કંથક હતો. પ્રશ્ન 6, વર્ધમાનની પત્નીનું નામ અને પુત્રીનું નામ જણાવો. વર્ધમાનની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શની હતું. 7, ગૌતમ બુદ્ધે સમજાવેલા 4 આર્ય સત્ય કઈ રીતે જાણીતા છે? તો તે બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે. 8, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોકભાષા, પ્રાકૃત અને અર્ધ માગધી ભાષામાં ઉપદેશ આપ્યો. પ્રશ્ન 10, મહાવીર સ્વામીના માતા પિતાના નામ જણાવો. તો મહાવીર સ્વામીની માતાનું નામ ત્રિશલા દેવી અને પિતાનું નામ સિદ્ધાર્થ હતું. પ્રશ્ન 10, બૌદ્ધ ગ્રંથ ત્રિપિટકમાં કયા કયા ગ્રંથોનો સમાવેશ થયેલો છે? તો બૌદ્ધ ગ્રંથ ત્રિપિટકમાં સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક એમ 3 ગ્રંથોનો સમાવેશ થયેલ છે. પ્રશ્ન 11, અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીનો ઉલ્લેખ છે? તો અશોકના શિલાલેખમાં 1 મહાક્ષત્રપ રુદ્રદામા, 2 ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત, 3 અશોકના રાષ્ટ્રીય યવન રાજનો. 12, મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રના કેટલા વિભાગો હતા? કયા કયા? તો મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રના 3 વિભાગો હતા. 1 કેન્દ્રીય, 2 પ્રાંતીય અને 3 પ્રાદેશિક. પ્રશ્ન 13, સમ્રાટ અશોકે કયા કયા દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો? તો સમ્રાટ અશોકે બ્રહ્મદેશ,
પછી સિલોન એટલે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત અને મેસેડોનિયા વગેરે દેશોમાં. 14. આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસેલી છે? તો આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. પ્રશ્ન 15. મૌર્ય શાસનમાં ગામનો વહીવટ કોણ કરતું હતું? તો મૌર્ય શાસનમાં ગામનો વહીવટ ગામનો ઉપરી ગ્રામીણ ગામના ચૂંટાયેલા સભ્યોની સંમતિની મદદથી ગામનો વહીવટ કરતા હતા. 16. મુઘલ કાળમાં કયા શાસકે ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું? તો મુઘલ કાળમાં સુરી વંશના શાસક શેરશાહે. 17. ટાપુ કોને કહે છે? તો ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલા ભૂમિભાગને ટાપુ કહે છે. પ્રશ્ન 18. ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો ભૂમિ સ્વરૂપના મુખ્ય 3 પ્રકારો છે. 1. પર્વતો, 2. ઉચ્ચ પ્રદેશો અને 3. મેદાનો. પ્રશ્ન 19. ભૂમિ સ્વરૂપોને ઓળખવા માટેના મુખ્ય લક્ષણો કયા કયા છે? તો ભૂમિ સ્વરૂપોને ઓળખવા માટેના મુખ્ય લક્ષણો 1. ચોક્કસ ઊંચાઈ, 2. ઢોળાવ અને 3. વિશિષ્ટ આકાર. પ્રશ્ન 20. ભૂમિ સ્વરૂપોના સર્જનમાં કયા પરિબળો મહત્વના છે? તો ભૂમિ સ્વરૂપોના સર્જનમાં ધરતીકંપ, જ્વાળામુખી, સુનામી જેવા ભૂગર્ભના પરિબળો તેમજ નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા બાહ્ય પરિબળો મહત્વના છે. પ્રશ્ન 21. ઉપસાગર એટલે શું? તો ઉપસાગર એટલે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ. પ્રશ્ન 22. ખંડીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ આપો. તો ખંડીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન 23.
ચાર મધ્યવર્તીય દિશાઓ કઈ કઈ છે? તો ચાર મધ્યવર્તીય દિશાઓ: એક ઈશાન, બે અગ્નિ, ત્રણ નૈઋત્ય અને ચાર વાયવ્ય. 24. ઔદ્યોગિક નકશા કોને કહે છે? તો ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોના તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી આપતા નકશાને ઔદ્યોગિક નકશા કહે છે. 25. સાંસ્કૃતિક નકશામાં શું શું દર્શાવવામાં આવે છે? તો સાંસ્કૃતિક નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓને દર્શાવવામાં આવે છે. 26. નકશા કેવી રીતે બનાવવામાં આવે છે? તો નકશા દિશા, પ્રમાણમાપ, રોડ સંજ્ઞાઓ અને જુદા જુદા રંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. 27. ભારત કયા કયા અક્ષાંશ વૃત્તો વચ્ચે આવેલો દેશ છે? તો ભારત અને 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્તોની વચ્ચે આવેલો છે. ખગોળીય નકશા કોને કહે છે? તો ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાઓને ખગોળીય નકશા કહે છે. 29. રાજકીય નકશાના બે ઉદાહરણ આપો. તો એક ભારતનો રાજકીય નકશો અને બે ગાંધીનગર જિલ્લાનો નકશો. 30. નાના માપના નકશાના કેટલા પ્રકાર છે? કયા કયા? તો નાના નકશાના માપના 4 પ્રકાર છે. 1. એટલાસ, 2. કેડસ્ટ્રલ નકશા, 3. સ્થળ વર્ણન નકશા અને 4. ભીંત નકશા. પ્રશ્ન 31. 31. નકશાના મુખ્ય અંગો કેટલા છે? કયા કયા? તો નકશાના મુખ્ય 3
અંગો છે? 1. દિશાસૂચન, 2. પ્રમાણમાપ, 3. રૂઢ સંજ્ઞાઓ. પ્રશ્ન 32. નકશામાં પ્રમાણમાપનું શું મહત્ત્વ છે? તો નકશામાં પ્રમાણમાપના આધારે કોઈ પણ બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર જાણી શકાય છે. 33. મોટા માપના નકશા કોને કહે છે? સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણમાપ 1 સેમી 50 કિલોમીટર કરતાં ઓછું હોય તેને મોટા માપના નકશા કહે છે. પ્રશ્ન 34. નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયા, પ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 35. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કોને કહે છે? તો સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહે છે. પ્રશ્ન નંબર 36. તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 16 અને વધુમાં વધુ 32 હોય છે. પ્રશ્ન નંબર 37. ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? તો કલેક્ટર. ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કરે છે. મેયરની ચૂંટણી કોણ કરે છે? તો મેયરની ચૂંટણી મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પોતાનામાંથી બહુમતીથી મેયરની ચૂંટણી કરે છે. 39. સમગ્ર જિલ્લાના વડા કોણ ગણાય છે? તો સમગ્ર જિલ્લાના વડા કલેક્ટર ગણાય છે. 40. નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે? તો નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી ચીફ ઓફિસરના નામે ઓળખાય છે. ચલો.
41 ગ્રામ સચિવાલય કોને કહે છે? ગ્રામ સચિવાલય કોને કહે છે? તો ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય કહે છે. સરપંચની ચૂંટણી કઈ રીતે થાય છે? તો ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ રીતે મતદાન કરીને સરપંચને ચૂંટે છે. 43 ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? તો ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 1 ગ્રામ પંચાયત, 2 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયત. પ્રશ્ન 44 શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? તો શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 1 નગરપાલિકા અને 2 મહાનગરપાલિકા છે. 45 જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે. પ્રશ્ન 46 લોક અદાલતમાં કઈ રીતે ન્યાય મળે છે? લોક અદાલતમાં કઈ રીતે ન્યાય મળે છે? તો લોક અદાલતમાં સ્થળ પર જ ઝડપી, બિનખર્ચાળ બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે. 47 લોક અદાલતની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલી છે? તો લોક અદાલતની સ્થાપના ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા કરવામાં આવી છે. પ્રશ્ન 48 તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે? તો તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારી કરે છે. પ્રશ્ન 49 ગ્રામસભાનું આયોજન વર્ષમાં કેટલી વાર કરવામાં આવે છે?
તો ગ્રામ સભાનું આયોજન વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત કરવામાં આવે છે. પ્રશ્ન 50. મહાનગરપાલિકાના વડાને શું કહે છે? તો મહાનગરપાલિકાના વડાને મેયર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે સામાજિક વિજ્ઞાનનું અભ્યાસ સ્વાધ્યાયપત્ર છે તે સ્વાધ્યાયપત્ર અહીંયા પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ સ્વાધ્યાયપત્ર તમારા સ્વાધ્યાયપત્રની અંદર સોલ્વ કરી નાખવાનું છે. તો હવે પછીના નેક્સ્ટ પીરિયડની અંદર આપણે મળીશું.